રાજકોટમાં ભાજપના નેતા સહદેવસિંહ જાડેજા વિરુદ્ધ થયેલી ફરિયાદનો મામલો ફરિયાદ નોંધાયા બાદ સહદેવસિંહ સેન્સ પ્રક્રિયામાં દેખાયા. પત્નીની સેન્સ આપવી પહોંચ્યા હતા સહદેવજી જાડેજા. ફરિયાદીએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા છે સવાલ. કાયદાનો ડર ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો આપને જણાવી દઈએ, પત્નીની સેન્સ આપવા પહોંચ્યા હતા સહદેવજી જાડેજા. ફરિયાદીએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા છે સવાલ. મારા આક્ષેપ નથી, પુરાવા સાથેની ફરિયાદ છે કે જે ભુણાવા ગામે સર્વે નંબર 106 નંબર ઉપર જે ખનીજ ચોરી થઈ, કેન્દ્ર સરકારની માલિકીની જગ્યા કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ લેબ બનવાની છે, એ જગ્યા ખાણમાં ફેરવાઈ ગઈ. એ જગ્યાના આરોપી નંબર 1 એટલે ભૂતપૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સહદેવસિંહ જાડેજા ઉપર એફઆઈઆર થઈ છે. ભૂતકાળમાં ધારાસભાના દાવેદાર હતા. એમને આ ગુના દાખલ થયા પછી આરોપીની વ્યાખ્યામાં આવે. આરોપી સહદેવસિંહ જાડેજા, મારા ધ્યાનમાં આવ્યું કે એ તાલુકા પંચાયતની એક મહિલાની સીટ, જે શેમડાની સીટ કહેવાય, મારું ગામ એમાં આવે છે, એ શેમડાની સીટમાં એમના પત્નીના પ્રતિનિધિ તરીકે સેન્સ પ્રક્રિયામાં ગયા અને એને ટિકિટ માગી. માગણી મારી એ છે કે સહદેવસિંહ ગુનાહિત ઇતિહાસ સાથે સંડોવાયેલા છે અને હાલમાં કારોબારીની ચેમ્બરમાં બેઠા આ એને 420ની એફઆઈઆર થયેલી. આગોતરા મંજૂર નથી થયા અને ભુજની જેલ કાપી અને જામીન ઉપર છૂટ્યા. એવા આરોપીએ ટિકિટ માગી છે. એવા હું ભારતીય જનતા પક્ષને કહું છું કે આવા ઉમેદવારને ટિકિટ ન આપવી.